સુરતના કોટ વિસ્તારમાં 310 વર્ષ જૂના મહાકાળી માતાજીના મંદિરની અનોખી ગાથા। 18 હાથવાળી મૂર્તિના નવરાત્રિના માત્ર 4 દિવસ દર્શન। સુરતમાં હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવાર દરમિયાન કોટ વિસ્તારના માતાજીના અનેક મંદિરો સુરતીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની જાય છે। તેમાં પણ કેટલાક માતાજીના મંદિરો એવા છે જેની ખાસિયતથી નવી પેઢી હજી પણ અજાણ છે। આવું જ એક મંદિર સુરતના કોટ વિસ્તારમાં અંબાજી રોડ પર આવેલું મહાકાળી માતાનું મંદિર છે। 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મંદિરમાં આજે પણ લોકો શ્રદ્ધાથી માથું ટેકવી રહ્યા છે। સુરતના અંબાજી રોડ પર મહાકાળી માતાજીના 18 હાથની પ્રતિમા છે, પણ સંપૂર્ણ પ્રતિમાના દર્શન વર્ષમાં 4 જ દિવસ ભક્તો કરી શકે છે। ભક્તોની માનતા પૂરી થાય તો મંગળવારે માતાજીને લીંબુના હાર ચઢાવવામાં આવે છે। સુરતના કોટ વિસ્તારમાં પૌરાણિક એવા અંબાજી માતાના મંદિરની નજીક મહાકાળી માતાના ખાંચામાં મહાકાળી માતાનું મંદિર આવેલું છે। આ મંદિરનું નિર્માણ વિક્રમ સંવત 1771માં થયું હતું। હાલમાં આ મંદિરમાં 7મી પેઢી માતાજીની સેવા પૂજા કરી રહી છે। મંદિરના પૂજારી ધવલ જોશી કહે છે કે અમારા પરદાદા આત્મારામ ભટ્ટ માતાજીના ભક્ત હતા। તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા અને જે સ્વરૂપે આવ્યા હતા તે માતાજીના સ્વરૂપની પ્રતિમા વિક્રમ સંવત 1771 એટલે કે આજથી 310 વર્ષ પહેલાં બનાવ્યું હતું। અન્ય પૂજારી ઉત્સવ જોશી કહે છે કે અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરૂપમાં છે અને માતાજીના 18 હાથ છે। આવા પ્રકારની પ્રતિમા કોઈ જગ્યાએ જોઈ હોય તેનો ખ્યાલ નથી। આ પ્રકારની પ્રતિમા છે, પરંતુ સામાન્ય દિવસોમાં માતાજીના 2 હાથના જ દર્શન થાય છે, પરંતુ 18 હાથના દર્શન આખા વર્ષમાં 4 વખત જ થાય છે, જેમાં ચૈત્રી નવરાત્રિની આઠમ, આસો નવરાત્રિની આઠમ, મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરી હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ 18 હાથના દર્શન લોકો કરી શકે છે। આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન થતા હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે। વિશાલ જોશી કહે છે, આ મંદિરમાં અનેક ભક્તોની ભારે શ્રદ્ધા છે। અહીં લોકોની માનતા પૂરી થાય છે। તેઓ લોકો માતાજીને લીંબુના હાર ચડાવે છે। જોકે આ લીંબુના હાર માત્ર મંગળવારે જ માતાજીને ચઢાવવામાં આવી રહ્યા છે, જેમાં પણ લીંબુની સંખ્યા એકી રાખવામાં આવે છે। અનેક લોકોની માનતા પૂરી થતી હોય મંગળવારે માતાજીને ફૂલના હાર સાથે સાથે લીંબુના હાર પણ ભક્તો ચડાવી માતાજીની આરાધના કરી રહ્યા છે। નવરાત્રિમાં માતાજીના મંદિરમાં ભક્તો ભજન કરવા સાથે ગરબા પણ રમે છે। સુરતના અંબાજી રોડ વિસ્તારમાં 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રૌદ્ર સ્વરૂપ છે। આ મંદિરમાં માતાજી સાથે ગૌતમ ગોત્રના શકરાંબિકા માતાજીની પ્રતિમા છે। તેથી નવરાત્રિ દરમિયાન આ ગોત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાના કુળદેવીના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામાં આવે છે। આ ઉપરાંત કાલિકા માતાજીની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે। આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે। TV18 ન્યૂઝ, સુરત।